વિસ્તારથી તો કોરોનાના નવા વેરિયન્ટ પર આરોગ્ય મંત્રીએ આપ્યું છે નિવેદન। 24 નવેમ્બરે નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે। ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે ભારત સરકારે એરપોર્ટ પર જ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી લીધી છે। હોંગકોંગ, સાઉથ આફ્રિકા, બોટ્સવાનાથી આવતા યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। वैसे अभी अभी ये 24 नवंबर को 3-4 देशों में ओमिक्रॉन जो नया म्यूटेंट है उसका रिपोर्ट हुआ है और मैं मानता हूँ थोड़ा पूरा यूरोप में, अमेरिका, लैटिन अमेरिकन देश सभी में घबराहट तो है। जो रिपोर्ट ओमिक्रॉन हुआ है करीबन 7-8 देश से समाचार आए वहाँ पर रिपोर्ट हुए हैं, तो खास करके उस देशों में से जो ट्रैवलर्स आएंगे यहाँ पर तो उनके लिए उनकी खास एयरपोर्ट पे ही जिसका पासपोर्ट हांगकांग से हो, बोट्सवाना से हो, साउथ अफ्रीका से हो, उसकी पूरी स्क्रीनिंग चेकिंग भी करने का इंतज़ाम भारत सरकार ने भी कर लिया है। और गुजरात में भी जितने अपने एयरपोर्ट है वहाँ पर भी ये व्यवस्था करके वहाँ पर उसका स्क्रीनिंग भी हो जाएगा। तो कोरोनाना नवा वेरियंटને લઈ ગુજરાત તૈયાર છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતના નાગરિકોએ ડરવાની જરૂર નથી। ગુજરાત સરકારે તમામ તૈયારી કરી લીધી છે। સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું। अभी ये तीसरी भी आवे, चौथी भी आ जावे कि पांचवी भी आवे, यहाँ पर कोई फर्क पड़ने वाला नहीं है। सब गुजराती को कोई चिंता करने की ज़रूरत नहीं है। अगर कोई भी संक्रमण आता है, अगर ये जैसे रिपोर्ट हुआ है और भारत में भी प्रवेश कर जाता है तो पूरी तैयारी के साथ भारत सरकार, गुजरात सरकार वो डटकर उसका सामना भी करेगी, क्योंकि पूरा ये एक्शन प्लान बनाया गया है, बहुत जल्दी बन गया है। अभी तो 24 नवंबर को ये रिपोर्ट हुआ है और सरकार, भारत सरकार भी हरकत में आ गई है। गुजरात सरकार में भी उनके संवाद करके उस माध्यम से पूरे गुजरात में भी ये कदम उठा लिए गए हैं। तो राज्यના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કોરોનાના નવા વેરિયન્ટ પર મહત્વનું નિવેદન આપ્યું। આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે કેન્દ્ર સરકારની સૂચના આધીન પગલાં લેવામાં આવશે। હાલ રાજ્ય સરકાર ઓમિક્રોનને લઈને સતત મોનિટરિંગ કરી રહ્યા છે। રાજ્યના તમામ એરપોર્ટ પર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ યુરોપ, યુકે, બ્રાઝિલ, ચાઇના, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા, હોંગકોંગ, દુબઈથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ લાગતા લોકોને ક્વોરન્ટીન થવાની જરૂર પડે તો તે પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી દીધી છે। એ એટ રિસ્ક કન્ટ્રીઝમાંથી જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ આવે છે એના માટેની જે જોગવાઈઓ એ 11 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે અપડેટ પણ કરી છે અને એ અપડેટેડ થયેલ કેટેગરી પ્રમાણે જે અલગ અલગ જુદા જુદા દેશો છે એમાં countries of Europe, including UK, South Africa, Brazil, Bangladesh, China, Botswana, Mauritius, New Zealand, Zimbabwe આનો સમાવેશ થાય છે। જ્યારે આ દેશોના કોઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઉતરે તો એના માટેની કેવી રીતે એની ટેસ્ટિંગ કરવી, એનું ક્વોરન્ટાઇન કરવું અને પછી અગર જરૂર જણાય તો એને વધારે ટ્રીટમેન્ટ માટે એને હોસ્પિટલ વગેરે જ્યાં લઈ જવાની જરૂર પડે એ પછી પણ કરવામાં આવે। એમાં આપણો તંત્ર એલર્ટ છે। સ્વાભાવિક રીતે જ્યાં પહેલાં ઉતરે એ રાજ્યની જવાબદારી વધારે થઈ જાય છે, પણ અહીંયા અમે પણ એલર્ટ છીએ। અહીંયા કોઈ પણ ફ્લાઇટ દુબઈથી જેમાં એ લોકો ત્યાંથી આવ્યા હોય એ આપણે જોઈ રહ્યા છીએ અને એ આવે છે કે તાત્કાલિક તમામ જે પ્રોટોકોલ છે એનું અમલ કરવામાં આવે છે। એ એટ રિસ્ક કન્ટ્રીઝમાંથી જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ આવે છે એના માટેની જે જોગવાઈઓ એ 11 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે અપડેટ પણ કરી છે અને એ અપડેટેડ થયેલ કેટેગરી પ્રમાણે જે અલગ અલગ જુદા જુદા દેશો છે એમાં countries of Europe, including UK, South Africa, Brazil, Bangladesh, China, Botswana, Mauritius, New Zealand, Zimbabwe આનો સમાવેશ થાય છે। જ્યારે આ દેશોના કોઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઉતરે તો એના માટેની કેવી રીતે એની ટેસ્ટિંગ કરવી, એનું ક્વોરન્ટાઇન કરવું અને પછી અગર જરૂર જણાય તો એને વધારે ટ્રીટમેન્ટ માટે
એને હોસ્પિટલ વગેરે જ્યાં લઈ જવાની જરૂર પડે એ પછી પણ કરવામાં આવે. એમાં આપણું તંત્ર એલર્ટ છે. સ્વાભાવિક રીતે જ્યાં પહેલાં ઉતરે એ રાજ્યની જવાબદારી વધારે થઈ જાય છે, પણ અહીંયા અમે પણ એલર્ટ છીએ. અહીંયા કોઈ પણ ફ્લાઇટ દુબઈથી જેમાં એ લોકો ત્યાંથી આવ્યા હોય એ આપણે જોઈ રહ્યા છીએ, અને એ આવે છે કે તાત્કાલિક તમામ જે પ્રોટોકોલ છે એનું અમલ કરવામાં આવે છે. તો દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો અત્યંત જોખમી નવો વેરિયન્ટ મળી આવ્યો છે અને અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકામાં વેરિયન્ટના 22 કેસ મળી આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે ફરીથી આખી દુનિયા એલર્ટ થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોએ તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. બોત્સવાના અને હોંગકોંગમાં પણ દક્ષિણ આફ્રિકાના નાગરિકોમાં સમાન સંક્રમણ જોવા મળ્યું છે. ભારતીય આરોગ્ય મંત્રાલય દ્વારા પણ નવા વેરિયન્ટ અંગે તમામ રાજ્યોને ચેતવણી જારી કરાઈ છે. વૈજ્ઞાનિકોના મતે આ વાયરસે અત્યાર સુધીમાં 30 વખત સ્વરૂપ બદલી લીધું છે, તેથી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. હાલ આ વેરિયન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને બ્રિટન, યુકે તેમજ ઇઝરાયેલે સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાથી આવતા લોકો માટેના નિયમો કડક કરી નાખ્યા છે. આફ્રિકામાં એક નવો મ્યુટેશન આવ્યો છે, મલ્ટિપલ મ્યુટેશનવાળો નવો વેરિયન્ટ પેદા થયો છે, અને એમાં લગભગ 30 જેટલા મ્યુટેશન છે. એટલે એ ખૂબ વધારે કહેવાય, કારણ કે જે દુનિયાભરમાં અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે, ડેલ્ટા વેરિયન્ટમાં 15 મ્યુટેશન હતા, એટલે એનાથી ડબલ મ્યુટેશન છે. એટલે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને તબીબો અત્યારે ચિંતામાં છે કે આ વાયરસ કેટલો ઘાતક હશે. એક એવું અનુમાન છે કે આ વાયરસ ખૂબ ઘાતક હોઈ શકે છે અને એની ટ્રાન્સમિસિબિલિટી એટલે ચેપ લગાવવાની ક્ષમતા પણ ખૂબ વધારે હશે. યુકેના વૈજ્ઞાનિકોએ ગઈકાલે એક સ્ટેટમેન્ટ એવું ડિક્લેર કર્યું છે કે આ વાયરસ કદાચ વેક્સિનેટેડ લોકોને પણ થઈ શકે છે. એટલે ઇમ્યુન એસ્કેપ એટલે જે વાયરસ જે લોકોને વેક્સિન લીધી છે એને પણ થાપ આપી શકે છે. બીજું, જે લોકોને ભૂતકાળમાં ઇન્ફેક્શન થયું છે એવા લોકોને પણ ફરી ઇન્ફેક્શન કરી શકે છે. આફ્રિકાના વૈજ્ઞાનિકોએ WHOને ડિમાન્ડ કરી છે કે તાત્કાલિક ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવે અને આ વાયરસ વિશે ચર્ચા કરવામાં આવે. ધોરણ 9, 10, 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હેતુલક્ષી પ્રશ્નોમાં હવે વધારો કરાયો છે. હેતુલક્ષી પ્રશ્નોમાં 10% વધારો કરાયો છે. સામાન્ય પ્રવાહમાં 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી, એટલે કે હવે 20%ની બદલે 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. વર્ણનાત્મક પ્રશ્નો 70% પૂછાશે. કોરોનાના લીધે 1 વર્ષ માટે જ તે નિર્ણય અમલમાં રહેશે. વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધો હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તો વિદ્યાર્થીઓ તણાવમાં ન રહે તે માટે આ નિર્ણય લીધો હોવાનું તેઓએ જણાવ્યું. અભ્યાસને પણ મુશ્કેલી ન થાય એવો નિર્ણય એ કર્યો છે. હેતુલક્ષી પ્રશ્નો 9, 10, 11, 12 સામાન્ય પ્રવાહમાં એ 20% પૂછાતા હતા. હવે 30% હેતુલક્ષી પ્રશ્નો એટલે કે સિંગલ લાઇનમાં જવાબ આપી શકે એ પ્રકારે ઓપ્શનલ એ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. ઇન્ટરનલ ઓપ્શન જે બહુ મહત્વનું વિદ્યાર્થીઓ માટે હોય છે એમાં ફેરફાર કરીને જનરલ ઓપ્શન એટલે કે ભૂતકાળમાં એમને એક્ઝામમાં 7માંથી 5 એટલે ઓછા ઓપ્શન મળતા હવે જનરલ પ્રશ્ન અલગ અલગ હોય છે, એટલે લગભગ 10માંથી 6 જેટલા. એટલે જનરલ ઓપ્શનની બદલે જનરલ આપણે એમાં લઈને એમને વધારે ઓપ્શન મળે એ પ્રકારની પણ વ્યવસ્થાઓ એ રાજ્યની સરકારે કરી છે. સમાચારો મહેસાણાથી. ઊંઝાના તળાવમાં એક રિક્ષા ગરકાવ થઈ. રિક્ષાને શોધવા પાલિકા તંત્ર અને સ્થાનિકો મહેનત કરી રહ્યા છે. રિક્ષાને શોધવામાં જોકે તરવૈયાઓને સફળતા મળી. રિક્ષા ચાલકના હાલમાં કોઈ સમાચાર નથી. સમગ્ર બનાવને લઈને ઘટના સ્થળે લોકો હાલ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. મહેસાણાના વિસનગર રોડ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. અર્બુદા ધામ પાસે કાર ઝાડ સાથે અથડાઈ હતી. કાર અથડાયા બાદ કારમાં આગ લાગી, તો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું. આગને પગલે કાર બળીને ખાખ થઈ ગઈ. જોકે બાળકને સમયસર સારવાર મળતા તેનો બચાવ થયો.